નમસ્કાર મિત્રો, હું છું જયવીર અને આજે રિવ્યૂ કરવાનો છું રિસેન્ટલી રિલીઝ થયેલું મૂવી ધુરંધર. ધુરંધર મૂવી જે છે એ સ્પાય એક્શન થ્રિલર મૂવી છે અને ટ્રુ ઇવેન્ટ પર ઇન્સ્પાયર છે. આ મૂવીનો રનિંગ ટાઈમની વાત કરીએ તો ઓલમોસ્ટ 3 કલાક અને 34 મિનિટનો ટાઈમ છે. આ મૂવી A રેટેડ છે, એટલે ખાસ છોકરાઓ સાથે જોવા ન જતા, પ્લસ ફેમિલી ફ્રેન્ડલી નથી બિકોઝ ઘણા બધા અલગ અલગ જગ્યાએ અપશબ્દના યુઝ કરેલા છે. આ મૂવીમાં મેઇન લીડ રોલમાં છે રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન એન્ડ અર્જુન રામપાલ. આ મૂવીમાં જેટલા પણ મેઇન લીડ રોલ છે એમના જે પાત્ર છે એ બહુ સરસ બજાવેલા છે બધા હીરોએ. અને ખાસ મને પર્સનલી જે સારું લાગ્યું છે એ છે એક રહેમાન દકેતનું પાત્ર જે અક્ષય ખન્નાએ ભજવેલું છે અને એક છે સંજય દત્તનું પાત્ર જે એમને પણ પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે, એ પણ જોરદાર કરેલો છે. સંજય દત્ત જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે કંઈક ને કંઈક કોમેડી થાય છે અને તમને મજા આવશે. આના સિવાય હજી એક મિનિસ્ટરનો કેરેક્ટર છે, એમને પણ સારી કોમેડી કરેલી છે, એટલે તમને મૂવી ક્યાંય પણ બોરિંગ નહીં કરે. એમનો જે ફર્સ્ટ હાફ છે ઓલમોસ્ટ 2 કલાકનો છે, તમને સીટ પર બાંધેલા રાખશે. પ્લસ આ મૂવીની એક અલગ ખાસિયત છે કે એ જે છે અલગ અલગ ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરેલું છે. ચેપ્ટર 1, ચેપ્ટર 2 એ રીતે અલગ અલગ આપેલા છે, એટલે તમને જોવામાં પણ મજા આવશે. આ મૂવીમાં સોંગની વાત કરીએ તો સોંગ ઓલમોસ્ટ 4 થી 5 સોંગ છે અને જે જગ્યાએ સોંગ મૂકેલા છે એ બહુ સરસ મૂકેલા છે અને સારા પણ લાગે છે. આ મૂવીમાં રણવીર સિંહના અગેન્સ્ટમાં જે પાત્ર હિરોઈનનું ભજવેલું છે એમને પણ સારું કામ કર્યું છે. અને આ મૂવીનું જે શૂટિંગ છે એ ઘણા બિગ સ્કેલ પર કરેલું છે અને ઘણી સારી જગ્યાએ પર કરેલું છે. આ મૂવીના એક્શન સીનની વાત કરીએ તો ઘણા બધા નવા એક્શન સીન છે અને પ્લસ બ્રુટલિટીની વાત કરું તો ઘણા બધા બ્રુટલ સીન પણ મૂકેલા છે જે તમે ખાસ છોકરાઓ સાથે નહીં જોઈ શકો. આ મૂવીમાં ઓવરઓલ રેટિંગ કરું તો 5માંથી એમને 4 સ્ટાર આપું છું. બિકોઝ 1 સ્ટાર એટલા માટે કટ કર્યો છે કારણ કે તમે જો ટ્રેલર જોશો તો ટ્રેલરમાં ઘણા બધા એવા સીન છે જે આ ફર્સ્ટ ચેપ્ટરમાં નથી લીધેલા, મીન્સ કે ફર્સ્ટ પાર્ટમાં નથી આપેલા. બિકોઝ જ્યારે મૂવી કમ્પ્લીટ થાય છે ત્યારે એક મિડ ક્રેડિટ સીન પણ છે જે તમે જોશો તો એ સેકન્ડ પાર્ટ તરફ લઈ જાય છે, જેમાં 50% જે ટ્રેલરમાં તમે ફાઇટિંગ જોયેલી હશે એ સેકન્ડ પાર્ટમાં આવશે. એ આવે છે 2026માં. એટલે ખાસ મૂવી કમ્પ્લીટ થાય એટલે તમે ચાલ્યા ન જતા એના પછી જે છે મિડ ક્રેડિટ સીન એ જોવા જજો તો જ આઈડિયા આવશે. અને કાંઈ આ રિવ્યૂમાં મારાથી ભૂલચૂક થઈ હોય બોલવામાં તો મને માફ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.